હાય ગાઈસ, ચાલો અટલ સરોવરમાં ફરવા અમે જઈએ છીએ. અટલ સરોવરમાં જો તમારે પણ આવવું હોય તો આવો અટલ સરોવરમાં. અમે જઈએ છીએ અટલ સરોવરમાં ફરવા. બે માણસ જાય છે, પછી મારી બેન ને ઈ પણ આવે છે જુઓ. અને બીજા અડધામાં હે અટલ સરોવરે પૂગી ગયા છે. અને અમે અત્યારે 4 જણા જઈએ છીએ અટલ સરોવરમાં ફરવા. તમારે પણ આવવું હોય તો હાલો અટલ સરોવરમાં. જુઓ અમે અટલ સરોવરમાં પૂગી ગયા છે. અટલ સરોવરમાં પૂગી ગયા છે અને હવે અમારે દાંડિયા રાસ રમવાનું છે અટલ સરોવરમાં. અમે એટલે આવ્યા છે કે અટલ સરોવરમાં દાંડિયા રાસનું આયોજન છે. અમે બધા બહુ જ જઈએ છીએ, દર વર્ષે જઈએ છીએ. તો અમે આ વર્ષે જઈએ છીએ. મેં કીધું હાલો ને અટલ સરોવરમાં ગરબે રમવા જઈએ. એટલે બધા તૈયાર થઈ ગયા છે. અમે બધા અટલ સરોવરમાં જઈએ છીએ અને અટલ સરોવરમાં જઈ અને રમશું ગરબે. અમે પૂગી જ ગયા છે અટલ સરોવરમાં. જુઓ આ અટલ સરોવર કેવું છે. આ જુઓ મારી બેન છે અને આ પણ મારી બેન છે જુઓ. અને અમે બધાય છે, પછી અમારી જેઠાણી છે, અમારી મમ્મી છે, એવી રીતના અમે બધાય છે. જુઓ અમારી બેન છે, એ પણ કહે છે અમે અટલ સરોવર. આ મારી મમ્મી છે, જો મારી બેન છે. એવી રીતના અમે બધા આવી ગયા છે અટલ સરોવરમાં ગરબે રમવા. એમાં એવું છે કે જેને જે પહેરવા હોય એ રીતના રમવાનું અને ફરવાનું. બહુ જ મસ્તીનું છે અટલ સરોવરમાં. જુઓ કેવું મસ્ત છે અટલ સરોવરમાં ફરવાનું અને રખડવાનું. અમારે તો રાજકોટમાં અટલ સરોવર તો ફેમસમાં ફેમસ છે. જોઈ અને કમેન્ટ કરી અને કહેજો તમે કોઈ આવ્યા છો અટલ સરોવરમાં. અને જુઓ આ રંગીલું રાજકોટ એવું લખેલું છે અટલ સરોવરમાં. અમારે અટલ સરોવર રાજકોટનું બેસ્ટમાં બેસ્ટ છે અટલ સરોવર. જુઓ રંગીલું રાજકોટ, તમને નજીક જઈને મેં બતાવ્યું રંગીલું રાજકોટ લખ્યું. હવે અમે જઈએ છીએ ગેડમાં અને ગેડે જઈ અને પછી અમે અટલ સરોવરમાં ગરબે રમશું. જુઓ અમે બધા પૂગી ગયા છે અટલ સરોવરમાં. હવે અંદર જઈએ છે અને અંદર જાય અને ગરબે રમવાનું છે. પહેલાં તો અમે એન્ટ્રી જ મારી લીધી, કેમ કે એન્ટ્રી તો મારવી જ પડે ને, એમાં તો હાલે જ નહીં. પણ આમાં અંધારું દેખાતું હતું એટલે મારી બેનને કીધું તું આગળ જાય ને વિડીયો ઉતાર. પછી મારી બેને વિડીયો ઉતાર્યો અને પછી અમે બધા જઈએ છીએ અટલ સરોવરમાં. અટલ સરોવરમાં ભીડે એટલે હતી. પછી મારી બેનને કીધું તું વિડીયો ઉતાર. એ કે લાવ હું વિડીયો ઉતારું. અને હું જો આ પાસ લઈ લીધા છે. હવે જાય છે અટલ સરોવર. હવે ગેટે પૂગીને અમે ત્રણેય ફોટો પાડ્યો. ફોટો પાડીને પછી આવી ગયા ગેટની અંદર. જો ટ્રાફિક તો ફૂલ હતી, પણ તોય છતાં અમે અટલ સરોવરમાં આવી ગયા છે. શું કરીએ, રમવું તો ખરી ને. પછી અમે એન્ટ્રી મારી લીધી. જુઓ એન્ટ્રી મારી અને આવી ગયા અટલ સરોવરમાં. અંદર તો કરી ગયા છે. હવે ગરબા રમવાની તૈયારી છે. પહેલાં તમને અમે બતાવી દઈએ કે કેટલીક ટ્રાફિક છે. પગ મૂકવાની જગ્યા નથી એટલી ટ્રાફિક હતી. કેટલા માણસો તો બેઠા હતા અને કેટલા માણસો તો રમે છે, કેટલા માણસો તો બારોબાર જાય છે. એવી રીતના ફૂલ ટ્રાફિક હતી. રમવાની તો બહુ જ મજા આવી. અમે તો રહીમાં એટલા ને મસ્તી એટલી કરી. પછી જોવો હું તમને બધાને બતાવું કેટલી ટ્રાફિક છે. ટ્રાફિક જોઈને તમને એમ થાય ક્યાં રમવું ને ક્યાં નહીં. પછી જોયું તો બધી બાજુ ચાલુ જ હતું, જેને જેમ રમવું હોય એમ. પછી અમારે અટલ સરોવરમાં તો બહુ જ મજા આવી. અને જુઓ હું પણ આવી ગઈ અટલ સરોવરમાં. પછી મને એમ થયું ચાલો આપણે રમવા માંડીએ ગરબે. પછી અમે બધા રમવા માંડ્યા ગરબા. અમે બધા રમવા માંડ્યા. પછી અડધા જોવે અને રમે છે કઈ રીતે રમવું કઈ રીતે નહીં. પહેલાં તો અમે ડિસાઈડ કરી લીધું કઈ રીતે રમવું કઈ રીતે નહીં. પણ તોય છતાં અમે ગરબે રમવા માંડ્યા છે. ગરબે તો રમવા માંડ્યા પણ પહેલાં તો ડિસાઈડ કરવામાં જ કેટલો ટાઈમ વયો ગયો કે એમ રમવું કે એમ રમવું, શું કરીએ. પણ તોય છતાં અમે ચાલુ કરી નાખ્યું રમવાનું. અને પછી અમે રમવા માંડ્યા. અહીંયા બારોબાર જ રમવા માંડ્યા, કેમ કે અંદર તો બહુ ટ્રાફિક હતી. પછી અડધા માણસો તો બારોબાર નીકળતા હતા. પછી એમ ગરદી થોડી તો આમ હતી તો ખરી, બહુ જ ફૂલ હતી. પણ તોય છતાં અમે રમવા માંડ્યા ગરબે. અને ગરબે તો રમવું જ જોઈએ ને, એ સિવાય તો મજા જ ન આવે. નવરાત્રિ હોય અને ગરબા ન રમો તો મજા જ ન આવે. નવરાત્રિ હોય એટલે ગરબા તો આપણે રમવું જ પડે. પછી તો અમે બધા રમવા માંડ્યા ગરબે. પણ તોય છતાં હું તો ઊભી રહી ગઈ. આ બેને કીધું તમે ત્રણેય અલગ રીતના રમતી હતી. પછી રમવા માંડી. પછી આ બધી રમવા માંડી અને અમે જોવા માંડી કે કઈ રીતે રમવું ને કઈ રીતે નહીં. પણ તોય છતાં અમે રમવા માંડી.
શું કરીએ. પણ આ ત્રણેય તો આ બે તો રમવા જ માંડી. પછી હું તો તોય ઊભી હતી, મેં એકદમ જોઈ લો પહેલાં કઈ રીતે રમવું. પછી અમે બધા તો ડિસાઇડ જ કરતા હતા કઈ રીતે રમવું ને કઈ રીતે નહીં, પણ તોય છતાં અમે રમવા માંડ્યા. પછી ઘૂસી ગયા અંદર જઈને તમે બધા રમવા જ માંડ્યા. અમે 3-4 જણા હતા, બધા રમવા જ માંડ્યા. જેટલાને આવડતું હતું એટલાને રમવા જ માંડ્યા અમે બધા. જેવો કેવી રીતના રમીએ હી કહેજો અમને, કે બહુ મસ્ત રમીએ કે કેવું રમીએ હે, અમને આવડે એવું અમે રમીએ હે. પણ તોય છતાં અમે રમવા માંડ્યા. પછી બધા માણસો તો અમને જ જોવા માંડ્યા. પછી તમે તો કેટલી તો મસ્તી કરી અને ગરબે રમવા માંડ્યા. પછી એવી રીતના અમે મસ્તી કરવા માંડ્યા અને રમવા માંડ્યા. બધા માણસો અમને જ જોતા હતા, પણ તોય છતાં અમે રમવા માંડ્યા, મસ્તી કરી અને બહુ જ મજા આવે અટલ સરોવરમાં. અટલ સરોવરમાં એવી સિસ્ટમ છે કે જે માણસો બહુ મસ્ત તૈયાર થઈને આવે એને અવોર્ડ મળે. એમ અલગ અલગ રીતના તૈયાર થઈને આવવાનું અને એને અવોર્ડ મળે. અમે તો બધા રમવા માંડ્યા, મસ્કરી કરવા માંડ્યા. પછી તો બધા અમને જોવા માંડ્યા કે આ કઈ રીતે રમે છે ને કઈ રીતે નહીં. પણ તોય છતાં અમે તો અમારી ધૂનમાં જ રમતા હતા, કઈ રીતે રમવું ને કઈ રીતે નહીં. પછી અમે તો બધા રમવા જ માંડ્યા અટલ સરોવરમાં. જો તમારે બનાવવું હોય અટલ સરોવરમાં તો આવી જાજો નવરાત્રિમાં અટલ સરોવરમાં રમવા. તમે કહેજો કે કેવી રીતના અમે રમ્યા હતા. અમને તો અટલ સરોવરમાં બહુ જ મજા આવી. તમને પણ આવે છે કે નહીં? અને તમે કોઈ અટલ સરોવરમાં ગયા હતા કે નહીં? કમેન્ટ કરી અને કહેજો. અને આવા નવા વિડીયો જોઈએ તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હજી તો વિડીયો આખો જોજો કે કઈ રીતે અમે રમીએ, કઈ રીતે અમે મોજ મસ્તી કરી. અને અમે તો રમ્યા એટલા અને મોજ મસ્તી એટલી કરી. રમવાની તો બહુ જ મજા આવી અટલ સરોવરમાં. અને તમને પણ મજા આવશે. અટલ સરોવરમાં આવવું હોય તો આવી જજો ક્યારેક નવરાત્રિમાં આવશો એટલે બહુ જ મજા આવશે. કેમ કે નવરાત્રિમાં તો અટલ સરોવરમાં બહુ જ મજા આવે છે. દર નવરાત્રિએ અમને તો બહુ જ મજા આવે છે. અમે જ્યારે હોય ત્યારે અટલ સરોવરમાં જ રમવા જઈએ. જેમ રમવું હોય એમ આપણી ટુકડી લઈએ અને આપણે રમવાનું જ છે. અટલ સરોવરમાં રમવાની તો બહુ જ મજા આવે છે. તમે પણ બધા આવી જાજો અટલ સરોવરમાં નવરાત્રિ હોય ત્યારે. અને અટલ સરોવરમાં તો નવરાત્રિ હોય ગમે એ તહેવાર હોય ત્યારે અટલ સરોવરમાં તો બહુ જ મજા આવે. અટલ સરોવરમાં અલગ અલગ બધી હોય કે બહુ જ મજા આવે. એવું બધું અલગ અલગ આયોજન કરેલું હોય. પછી અમે બધા તો અટલ સરોવરમાં અમને તો બહુ જ ગમે. એટલે અમે તો જ્યારે ગમે એ આયોજન હોય પણ અમે તો અટલ સરોવરમાં આવી જ જઈએ. અને તમારે બનાવવું હોય તો આવી જજો અટલ સરોવરમાં. જ્યારે ઓફર હોય ગમે એ હોય. પછી જો અમારી બેન તો જો એ તો માતાજી બનીને આવી રીતના બધાને આશીર્વાદ દેવા માંડી. અને અમે બધા તો રમવા માંડ્યા. આવા નવા વિડીયો જોઈએ તો લાઈક